મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું આ જગ્યા તમને નવી નથી લાગતી? આ જે છે તે અયુબની કબર છે એમ કહેવામાં આવે છે. આ જે છે ઓમાન દેશમાં સલાલા નામનું એક સ્થળ છે અને આ જે છે તે ખૂબ જ સમૃદ્ધ એવું સ્થળ છે. ખાડી દેશોમાં આ જે શહેર છે તે ખૂબ જ અનોખું છે. એવી રીતે આ જે છે ઓમાન દેશમાં આવેલું એક શહેર છે. જો તમે અહીં જુઓ છો, આ બધી જગ્યાએ પર્વતીય પ્રદેશો દેખાય છે અને આ જે છે એવી વસ્તુઓ છે જે તમે અન્ય અખલી દેશોમાં જોઈ શકતા નથી. એવી રીતે અહીં ઘણા બધા લીલા વૃક્ષો પણ આવેલા છે. વર્ષમાં 2-3 મહિના અહીં ઝરમર ખૂબ જ વરસાદ પણ પડતો હોય છે. તેથી તે સમૃદ્ધ છે. અયુબ જે છે તે અહીં જ રહેતો હતો એવું અહીં માનવામાં આવે છે અને તેઓએ અહીં આ લખ્યું પણ છે. જો કે અહીં મને ઘણા પ્રશ્નો ઊભા થયા અને જ્યારે મેં જોયું, એક તરફના દ્રશ્યો જ્યારે મેં જોયા, મને ખૂબ જ આશ્ચર્ય થયું. આપણે આ પ્રદેશમાં એક જ જગ્યાએ હજારો ઊંટો જોઈ શકીએ છીએ. આપણે અહીં ગાયો પણ જોઈ શકીએ છીએ. આપણે તેને બહાર ચરતા જોઈ શકીએ છીએ. તેને ઉછેરે છે. આપણે અહીં ઘેટા પણ જોઈ શકીએ છીએ, ગધેડા પણ જોઈ શકીએ છીએ. આપણે તેને બીજે ક્યાંય પણ બહાર જોઈ શકતા નથી. તેઓ ખેતરોમાં ગાયો રાખશે, બહાર જોઈ શકાતું નથી. અહીં જ દેખાય છે. શું અયુબ તેના પહેલા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યું નથી કે તેમની પાસે ઘેટા હતા, ગાયો હતી, ઊંટ હતા, નર અને માદા તરીકે નોકરો હતા? અને કારણ કે આપણે અહીં આવા દ્રશ્યોને જોઈ શકીએ છીએ, અહીં અયુબ રહેતો હતો એવું માનવામાં આવે છે. આ તે સ્થાન છે અને તેમની પાસે આ એક કબર પણ છે. અને જે મુસ્લિમો હોય છે તે જે છે તે અયુબને નબી માને છે, એટલે કે તે ભવિષ્ય વક્તા અયુબને માનતા છે, એટલે કે તેને પ્રબોધક માને છે અને તેઓ આ સ્થાનનું જાળવણી પણ કરે છે અને રક્ષણ કરી રહ્યા છે. સારું, આ દિવસે પ્રભુ મને શું કહે છે જો તમે આમ પૂછો તો? 2 થેસાલોનિકીઓ તેના 3 અધ્યાયનું 3 વચન. પ્રભુ વિશ્વસનીય છે. તે તમને દ્રઢ કરશે ને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. પરમેશ્વર તે વિશ્વાસુ છે. તે આપણને દુષ્ટતાથી બચાવવા માટે વિશ્વાસુ પ્રભુ છે. કોઈ પણ પ્રકારની દુષ્ટતા તમારા જીવનમાં આસપાસ આવી શકે છે. દુષ્ટ લોકો, તમે જ્યાં રહો છો, તમે નોકરી કરો છો કે વ્યવસાય ચલાવો છો, જ્યાં સેવા કરો છો ત્યાં પણ, જ્યારે પાઉલને દુષ્ટ અને ખરાબ લોકો દ્વારા નુકસાન થયું ત્યારે તે કહે છે, પ્રભુએ મારું રક્ષણ કર્યું છે. તે આપણું રક્ષણ કરે છે. આપણા દરેકને રક્ષણની જરૂર હોય છે. જ્યાં તમારે દુષ્ટ લોકો અને ઈર્ષાળુ લોકોથી રક્ષણ મેળવવાની જરૂર હોય છે, તમે આવી પરિસ્થિતિમાં જીવનમાં હાજર છો. પ્રભુ વિશ્વાસુ છે. તે તમારું રક્ષણ કરશે. ડરશો નહીં કે નિરાશ થશો નહીં. કોઈ પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, તમને નાશ કરી શકશે નહીં. પ્રભુ એક એવા ઈશ્વર છે જે તમારું રક્ષણ કરે છે. તેમણે અયુબની આસપાસ વાડ બનાવીને રક્ષણ કર્યું હતું. આપણે પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ, જેથી શૈતાન પણ અંદર પ્રવેશી ન શકે. પ્રભુએ અયુબની આસપાસ એવી વાડ બાંધી અને તેનું રક્ષણ કર્યું. એ જ પ્રભુ કહે છે કે હું તમારું રક્ષણ કરનાર ઈશ્વર છું. તે એક વિશ્વાસુ ઈશ્વર છે. જે ઈશ્વરે અયુબને રક્ષણ કર્યું તે આપણું રક્ષણ કરવા માટે વિશ્વાસુ છે. પણ શૈતાને અયુબનું બધું જ લઈ લીધું હતું. જો તમે આમ કહો તો પરમેશ્વરે તેને તે કરવા માટે દીધું હતું, પરંતુ પછી તેમને 2 ગણું વધુ આશીર્વાદ મળ્યો. શું શૈતાનને ફરીથી આવવા દીધો હતો? કેવળ એક જ વાર તેમણે તે આવવા દીધું હતું. તે વારંવાર આવીને તમને હરાવી શકતો નથી. પરમેશ્વર વારંવાર તેને મંજૂરી આપશે નહીં, કારણ કે શૈતાન તેને પડકાર ફેંક્યો હતો. પ્રભુએ પડકાર સ્વીકાર્યો હતો અને એકવાર તેને મંજૂરી આપી, બસ. નહીંતર પરમેશ્વર આપણને કોઈના પણ હાથમાં આપશે નહીં. ડરશો નહીં. પરમેશ્વર તે વિશ્વાસુ છે. જેમણે મને બોલાવીને પસંદ કર્યું તે વિશ્વાસુ છે. તે તમારું રક્ષણ કરશે. તમે વિશ્વાસ રાખો. મેં જે 50 વર્ષની સેવા યાત્રામાંથી પસાર થયો તેમાં ઘણા બધા દુષ્ટ લોકો અને ખરાબ લોકો તે વિરુદ્ધ ઊભા થયા હતા અને મને અને મારા સેવા કાર્યનો નાશ કરવાનો પડકાર ફેંક્યો અને તેઓએ મને ડરાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ પ્રભુએ અમને કોઈના પણ હાથમાં સોંપ્યા નહીં. પ્રભુએ અમારું રક્ષણ કર્યું અને અત્યાર સુધી દોરી ગયા છે. હું તેના માટે પ્રભુની સ્તુતિ કરું છું. તમારું રક્ષણ કરવા તે વિશ્વાસુ પ્રભુ છે. વિશ્વાસથી કહો કે હે ઈશુ, તમે એક વિશ્વાસુ પ્રભુ છો. હું તેમાં વિશ્વાસ કરું છું. તમે મને બધી અનિષ્ટથી બચાવશો પ્રભુ. તમે મને દુષ્ટ લોકોના હાથમાંથી બચાવશો, મને દોરી જશો. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં. આમેન, આમેન.